હેલો, નમસ્તે બેટા. કેમ છો બધા? મજામાં? આપણે ચેપ્ટર 10 માપનમાં પાઠ 1 એમાં આપણે પરિમિતિ વિશે દાખલા સમજ્યા હતા. હવે આપણે ફરીથી પરિમિતિ એટલે શું એનો ખ્યાલ લઈશું કે પરિમિતિની જો તમને વ્યાખ્યા પૂછાય એટલે કે અથવા તો પરિમિતિ એટલે શું એવો પ્રશ્ન પૂછાય તો આપણે એના જવાબમાં લખી શકીએ છીએ કે કોઈ પણ આ બંધ આકૃતિ હોય અને એની સીમા રેખા ઉપર એક વખત ફરવાથી જે અંતર કપાય છે તેને તેની પરિમિતિ કહેવામાં આવે છે. દાખલા તરીકે તમારો ઘર ચોરસ રૂમ છે, બરોબર? તો એ રૂમની ફરતે તમારે વૃક્ષ વાવવા છે. ફરતે એટલે કઈ સાઈડ થઈ? તો કે બધી જ બહારની સાઈડ. તો એ બહારની સાઈડમાં જે કાંઈ તમે વાડ બાંધો, તાર બાંધો, વૃક્ષ વાવો, કાંઈ પણ વર્ક કરો છો એને આપણે એની પરિમિતિ કહેવામાં આવે છે. તો આપણે ચેપ્ટર પાઠ 1 ની અંદર એ દાખલાઓ મૌખિક સમજ્યા. આજે આપણે પરિમિતિના દાખલા લેખિતમાં કેવી રીતે કરવામાં આવે છે એ સમજશું. પહેલા તો આપણે સૂત્ર યાદ રાખવાના આવે છે. કોઈ પણ આકારની આકૃતિ હોય, દાખલા તરીકે ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, પંચકોણ, ષટકોણ, અષ્ટકોણ, કોઈ પણ પ્રકારની આકૃતિ એ બંધ હોવી જોઈએ અને એ બંધ આકૃતિની જેટલી બી બાજુઓ થાય છે એ બાજુઓના આધારે આપણે પરિમિતિ શોધી શકીએ છીએ. દાખલા તરીકે તમારે એવું કીધું છે કે ચોરસની પરિમિતિ શોધો, તો એના માટેનું સૂત્ર યાદ રાખવું પડે. ચોરસને કુલ બાજુઓ કેટલી હોય? 4, અને ચારે ચાર બાજુ કેવી હોય છે? તો કે સરખી. તો જે આકૃતિની 4 બાજુ હોય અને એ સરખી હોય તો એના માટેનું સૂત્ર લાગુ પડે છે ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. હવે જે તમને લંબાઈ આપેલી હોય એની હારે 4 ને ગુણી નાખવાથી તમને એ ચોરસની પરિમિતિ મળી જાય છે. એવી રીતે લંબચોરસની પરિમિતિ પૂછી હોય તો લંબચોરસ આકૃતિ કેવી હોય? તો કે 2 એની લંબાઈ હોય છે જ્યારે 2 એની પહોળાઈ હોય છે. તો માટે આને આપણે સૂત્ર યાદ રાખવા માટે આપણે કહી શકીએ છીએ કે લંબચોરસની પરિમિતિ હવે બાજુ કેટલી આપેલી છે આપણને? 1 અને 2 સરખી આ બાજુ અને 2 સરખી લંબાઈ. તો 2 બાજુઓ આપેલી છે માટે આપણે 2 લખીશું કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. આ આપણે એનું સૂત્ર બનાવવામાં આવે છે. હવે આપણને ઉદાહરણ તરીકે લંબાઈ અહીંયા આપેલી છે 5 સેમી જ્યારે પહોળાઈ આપેલી છે 2 સેમી. તો એનો દાખલો જો કરવાનો હોય તો કઈ રીતે આપણે એનો દાખલો કરી શકીએ છીએ? તો 2 ના 2 એનો સંબંધ લંબાઈ અને પહોળાઈની સાથે ગુણાકારનો રહેલો છે. લંબાઈ આપેલી છે 5 સેમી તો લખીશું 5 સેમી પ્લસ પહોળાઈ આપેલી છે 2 સેમી તો લખીશું 2 સેમી. હવે આપણે 5 અને 2 નું શું કરવામાં આવે છે? સરવાળો. તો કે 5 ને 2 7. તો અહીંયા 2 કૌંસમાં 7 લખીશું. આ બંનેનો સંબંધ ગુણાકારનો રહેલો છે. 2 ગુણ્યા 7 કરતા આપણને મળે છે 14. તો 2 સત્તા 14 તો 14 સેમી પરિમિતિ મળે છે. તો અહીં આપણને આ લંબચોરસની પરિમિતિનો દાખલો સમજ્યા અને આ રીતે એની પરિમિતિ શોધવામાં આવે છે. જ્યારે આકૃતિ આપણને ત્રિકોણની આપેલી હોય તો કઈ રીતે કરીશું? અહીં આપણને આ ત્રિકોણ આપેલું છે તો ત્રિકોણની અંદર તમને 3 બાજુઓ આપેલી છે. કેટલી બાજુઓ આપેલી છે? 3. હવે એની અંદર જો ત્રણેય બાજુઓના માપ સરખા હોય તો 3 ગુણ્યા સમબાજુ ત્રિકોણ લખી શકો છો. જો 2 બાજુ એના માપ સરખા હોય અને એક જ બાજુનું માપ અલગ હોય તો દ્વિબાજુ પ્લસ આપણે ત્રીજી બાજુનું માપ લખી શકીએ છીએ. અને જો ત્રણેય માપ અલગ અલગ આપેલા હોય તો આપણે ત્રિકોણની પરિમિતિ
બરાબર ત્રણેય બાજુના માપનો સરવાળો એ સૂત્રને મૂકી શકીએ છીએ. અહીં આપણને ત્રણેય માપ અલગ આપવામાં આવેલા છે, 5 સેમી, 4 સેમી અને 3 સેમી. તો એના માટે આપણે શું સૂત્ર મૂકીશું? તો કે ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રણેય બાજુઓના માપનો સરવાળો. ત્રણેય બાજુઓના માપનો સરવાળો બરાબર આપણે શું કરવામાં આવશે? તો કે 5 સેમી પ્લસ 4 સેમી પ્લસ 3 સેમી. સરવાળો કરતા 5 ને 4 9, 9 ને 3 12. તો આપણને આ ત્રિકોણની પરિમિતિ 12 સેમી મળે છે. તો અહીં આપણે ત્રિકોણની પરિમિતિ આ રીતે શોધવામાં આવે છે. એવી રીતના તમને પંચકોણ આપેલી હોય તો પંચકોણને કેટલી બાજુઓ થાય છે? 5. તો આપણે એવું સૂત્ર મૂકી શકીએ છીએ કે પાંચેય બાજુના માપનો સરવાળો બરાબર પંચકોણની પરિમિતિ બરાબર પાંચેય બાજુઓના માપનો સરવાળો. જેટલી બી બાજુઓ હોય છે એમાં જે માપ લખેલું હોય છે એ બધાનો સરવાળો કરવાથી આપણને એ આકૃતિની પરિમિતિ મળી શકે છે. અહીં આપણે દાખલાઓ બીજા પણ શીખીશું. હવે આપણે અહીં પરિમિતિનો દાખલો ગણવાનો છે. તો પહેલા આપણે એની રકમ વાંચીશું કે રમેશભાઈના ખેતરની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 190 મીટર અને 170 મીટર છે. તેઓ તેમના ખેતરની ફરતે 2 વખત કેટલી વખત? 2 વખત દોરડું વીંટવાનું કરે છે. તો એને કુલ કેટલી લંબાઈનું દોરડું જોશે એ આપણે શોધવાનું છે. તો પહેલા આપણે આખા ખેતરની પરિમિતિ શોધવી પડે. તો ખેતર કયા આપવાનું છે? તો કે 2 માપ આપેલા છે, લંબાઈ અને પહોળાઈ. તો એના ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે ખેતર લંબચોરસ છે. તો આપણે એના માટે સૂત્ર મૂકીશું લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. હવે આપણે 2 ના 2 એમના એમ જ રહેશે. લંબાઈ આપેલી છે 190 મીટર જ્યારે પહોળાઈ આપેલી છે 170 મીટર. બંનેનો આપણે 190 વત્તા 170 નો સરવાળો કરીશું. 2 ના 2 એમના એમ જ રાખીશું. 0 નો 0, 9 ને 7 16, 16 નો છગડો વધી ચડી 1, 1 ને 1 2 અને 1 3, 360 મીટર. આ આપણને 360 મીટર જે મળેલા છે એ 2 બાજુનું માપ થયું. હજી આપણે બીજી 2 બાજુનું માપ શોધવાનું છે. તો એના માટે આપણે 360 ગુણ્યા 2 કરવા પડે છે. તો 360 ગુણ્યા 2 કરતા જવાબ શું મળે છે? તો કે 2 ગુણ્યા 0 કરતા 0, 2 છક 12 નો બગડો વધી ચડી 1, 2 તેરી 6, 6 ને 1 7. તો 720 મીટર આપણને આખા ખેતરની પરિમિતિ મળે છે. હવે જે આ આખું ખેતર છે એની પરિમિતિ એક વખતમાં 720 મીટર થઈ. તો આપણે એની ફરતે 2 વખત દોરડું વીંટવાનું છે. કેટલી વખત દોરડું વીંટવાનું છે? 2 વખત. તો આપણે કહી શકીએ છીએ કે જરૂરી દોરડાની લંબાઈ બરાબર 2 ગુણ્યા 720 મીટર. 720 શું કામને લીધા? કારણ કે ફરતી આપણને પરિમિતિ એક વખતની મળી છે. માટે આપણે 720 ગુણ્યા 2 કરતા જવાબ મળે છે 2 ગુણ્યા 0 કરતા 0, 2 દુ 4 અને 2 સત્તા 14. તો કે 1440 મીટર દોરડું જોશે. કેટલું દોરડું જોશે? તો કે 1440 મીટર. તો અહીં આપણને કોઈ પણ વસ્તુની પરિમિતિ શોધ્યા બાદ
તેની ફરતે દોરડું વીંટવાનું હોય, વૃક્ષ વાવવાના હોય, તાર બાંધવાનો હોય, તો એના માટે આ રીતે આપણે દાખલો કરી શકીએ છીએ. ચાલો નેક્સ્ટ દાખલો જોઈશું. ચાલો હવે આપણે અહીં બીજો દાખલો જોઈશું કે એક લંબચોરસ મેદાન છે. એ મેદાનની લંબાઈ 2500 મીટર અને પહોળાઈ 2000 મીટર આપેલી છે. હવે આપણે એ જે મેદાન છે એની ફરતે ₹50 મીટરના દરે ફરતે કોટ કરવાનો ખર્ચ કેટલો થાય? આપણે જે મેદાન છે એની ફરતે તાર બાંધવા અથવા તો કોટ કરવા અથવા તો વૃક્ષ વાવવા જે કહીએ એ બરાબર, એનો 1 મીટરનો ખર્ચ કેટલો આપ્યો છે? ₹50. તો પહેલા તો આપણે એ લંબચોરસ મેદાન જે છે એને આખી પરિમિતિ કેટલી છે એ શોધવું પડે. ત્યારબાદ એ જે તમને પરિમિતિ મળે છે એની સાથે તમારે ₹50નો ગુણાકાર કરવાથી જવાબ મળી જાય છે. તો અહીંયા આપણે પહેલા લંબચોરસની પરિમિતિનું સૂત્ર મૂકીશું કે લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. 2 ના 2 રહેશે. જ્યારે લંબાઈ આપેલી છે 2500 મીટર અને પહોળાઈ આપેલી છે 2000 મીટર. 2 ના 2 રાખીશું. આપણે એનો સરવાળો કરતા 0, 0, 5 અને 4 મીટર એટલે કે 4500 મીટર થશે. હવે જે 4500 મીટર થયા એ બે બાજુનું માપ થયું. આપણે ચારે બાજુનું માપ કરવા માટે 0 નો 0, 2 પંચા 10 નો 0, વધી ચડી 1, 2 ચોક 8 ને 1 9000 મીટર પરિમિતિ થશે મેદાનની. હવે આપણે આપ્યું છે કે 1 ચોરસ મીટર કોટ કરવાનો ખર્ચ ₹50. તો કેટલી મેદાનની આપણે પરિમિતિ મળી છે? 9000 મીટર. તો 9000 મીટર કોટ કરવાનો ખર્ચ કેટલા રૂપિયા? તો તેથી કરીને આપણે 9000 ગુણ્યા ક્રોસમાં 50 આપેલા છે તો એ લખીશું. હવે આપણે શું કરવાનું આવશે તો કે જે તમને ગુણાકાર અહીંયા આપેલો છે એની અંદર જે શૂન્ય આવે છે એ શૂન્યને આપણે એમના એમ મૂકી દેવાના આવે છે. 5 શૂન્ય અને ત્યારબાદ 5 નવા 45, 1 દશક 100, 1000, 10,000, લાખ અને 10 લાખ એટલે કે 45 લાખ રૂપિયા, 4,50,000 રૂપિયા મજૂરી થાય છે. બરોબર. અહીંયા આપણે આ દાખલા દ્વારા કેટલા રૂપિયા મજૂરી થાય છે એ શીખ્યા. હવે આપણે અહીંયાથી આ ચેપ્ટરના પરિમિતિના દાખલામાં લંબચોરસની આકૃતિ વિશે સમજ્યા. ચોરસની પરિમિતિ શોધવા માટેનું સૂત્ર અને એના દ્વારા દાખલો કરવામાં આવે છે એ પણ જોઈશું. ચાલો અહીં જુઓ, આપણને એક સૂચના છે કે નિયમિત ષટકોણની પરિમિતિ 120 સેમી છે તો તેની દરેક બાજુની લંબાઈ કેટલી થાય? પહેલા તો આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે ષટકોણ એટલે કેવી આકૃતિ? તો કે જે આકૃતિને 6 બાજુઓ હોય અને બંધ આકૃતિ હોય એવી આકૃતિને ષટકોણ કહેવામાં આવે છે. અહીં આપણને પરિમિતિ આપી દીધેલી છે પણ પરિમિતિના આધારે એક બાજુનું માપ કેટલું હશે એ શોધવાનું છે. તો સૂત્રનો ઉપયોગ કરીને દાખલો ગણીશું કે ષટકોણની પરિમિતિ બરાબર 6 ગુણ્યા એક બાજુની લંબાઈ. અહીંયા આપણને સૂત્ર મૂકી દીધું. બરોબર. આપણને પરિમિતિ કેટલી આપેલી છે? 120 સેમી. તો અહીંયા લખીશું 120 સેમી પરિમિતિ. બાજુ કુલ કેટલી છે?
6 તો 6 ના 6 લખીશું ગુણ્યા એક બાજુની લંબાઈ એ આપણને આપેલી નથી એ આપણે શોધવાની છે તો અહીંયા કરીશું ક્વેશ્ચન માર્ક બરાબર હવે શું કરવાનું છે કે જો તમને આવી રીતના જ્યારે રકમ આપેલી હોય તો અહીંયા જો ગુણાકારની તમારે નિશાની છે તો જમણી બાજુથી ડાબી બાજુ જતા એ તમારે ભાગાકારમાં રૂપાંતર થાય છે તો અહીંયા આપણે તેથી 120 ના છેદમાં 6 બરાબર એક બાજુની લંબાઈ શોધવાની છે એક બાજુની લંબાઈ એવું લખીશું તો અહીંયા છેદ ઉડાડતા 6 દુ 12 20 ના 20 એટલે કે 20 ચોક 120 થાય તો તેથી એક બાજુનું માપ અથવા તો એક બાજુની લંબાઈ 20 સેમી હોય તો અહીં આપણને દાખલા તરીકે પંચકોણની લંબાઈ આપેલી હોય કે ત્રિકોણની આપેલી હોય કોઈ પણ આપેલી હોય પરિમિતિ આપેલી હોય અને એનું એક બાજુનું માપ જ્યારે શોધવાનું હોય છે ત્યારે આપણને જે આકૃતિ હોય અને પંચકોણ હોય તો છેદમાં 5 મૂકવામાં આવે છે ત્રિકોણ હોય તો છેદમાં 3 મૂકવામાં આવે છે અષ્ટકોણ હોય તો છેદમાં 8 મૂકવામાં આવે છે અને યાદ એ પણ રાખવાનું કે જમણી બાજુથી ડાબી બાજુ જતા ગુણાકાર છે એ ભાગાકારમાં થઈ જશે અને ભાગાકાર હોય તો ગુણાકારમાં થઈ જાય છે જ્યારે સરવાળો હોય તો બાદબાકીમાં આવી જાય છે અને બાદબાકી હોય તો સરવાળામાં આવી જાય છે આ રીતે આપણે એક બાજુનું માપ લઈ શકીએ છીએ ચાલો અહીં આપણને રકમ આપેલી છે કે એક ચોરસ બગીચાની લંબાઈ 15 મીટર છે તેની ફરતે વાડ ખોરવાનો ખર્ચ 1 મીટર લેખે 20 રૂપિયા થાય તો કેટલા રૂપિયા ખર્ચ થાય આપણને બગીચો કેવો આપેલો છે ચોરસ તો આપણે ચોરસ માટેનું સૂત્ર શું છે એ યાદ કરવાનું છે તો આપણે લખીશું કે ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ સૂત્રને 4 લખ્યા છે તો કે ચોરસ આકૃતિ છે એને કુલ બંધ આકૃતિ છે આપેલી છે એ 4 બાજુઓથી બંધ થયેલી આકૃતિ છે તો 4 ના 4 ગુણ્યા આપણે લખીશું 15 હવે આપણે 15 ચોકું કેટલા થાય તો કે 15 ચોકું 60 તો 60 તમને જે મળ્યું છે એ 60 મીટર બગીચાની પરિમિતિ છે શું મળ્યું તમને બગીચાની પરિમિતિ હવે જે બગીચાની પરિમિતિ છે એને આપણે મજૂરી લેખે કેટલો રૂપિયો 60 મીટરની પરિમિતિનો ખર્ચો થશે એ શોધવાનું છે તો અહીંયા આપણે ફરીથી લખીશું કે 1 મીટર બગીચાની ફરતે વાડ કરવાનો ખર્ચ કેટલા રૂપિયા આપણને આપ્યા છે 20 તો કે 20 રૂપિયા તો આપણે કેટલા મીટર પરિમિતિ કેટલા મીટરમાં વાડ કરવાની છે તો કે 60 મીટર તો લખી શકીશું 60 મીટર બગીચાની ફરતે વાડ કરવાનો ખર્ચ કેટલા રૂપિયા અહીં આપણે 60 ગુણ્યા 20 કરતા જવાબ મળે છે 0 ના 0 2 6 12 તો 1200 રૂપિયા મજૂરી થશે તો આ જ રીતે આપણે ચોરસની પરિમિતિનું સૂત્ર મૂકી અને જે જવાબ મળે છે એની હારે જે બી ખર્ચો માંગ્યો છે એ મળી જાય છે તો અહીંયા આપણે પરિમિતિ વિશેના દાખલાઓ શીખ્યા આના પછીના પાઠ 3 ની અંદર ક્ષેત્રફળ વિશે જાણીશું અને એના દાખલા સમજીશું ઓકે તો આ વિડિયો જોવો દાખલાને સમજવા અને વિડિયો લાઈક કરવો